થઈ છે પદ્મિનીબા વાળાને બેઠક માટે આખરે મળ્યું આમંત્રણ। અમદાવાદમાં મળનારી બેઠક માટે મળ્યું આમંત્રણ। રાજકોટથી અમદાવાદ જવા પદ્મિનીબા રવાના થશે। આમંત્રણ મળ્યા બાદ પદ્મિનીબાનું નિવેદન, મારું સ્ટેન્ડ ક્લિયર, રૂપાલાની ટિકિટ રદ કરો। તો પદ્મિનીબા વાળાને બેઠક માટે આખરે આમંત્રણ મળ્યું છે। પદ્મિનીબા વાળા અમદાવાદ આવવા માટે રવાના થયા છે। તો હાલ આપણા સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। તો જી અંકિત, રાજકોટથી અમદાવાદ જવા માટે પદ્મિનીબા રવાના થયા છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ શ્રુતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી સવારથી સતત આ સવાલો છે તે પૂછી રહ્યું હતું કે આખરે ગુજરાત ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક કે જે અમદાવાદ ખાતે મળવાની છે, 11 વાગે એક બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે ને ત્યારબાદ 3 વાગ્યા બાદ પણ એક બેઠક છે તે મળવાની છે। ત્યારે શા માટે કરણી સેના કે જે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે ક્ષત્રિય સમાજને લઈને, તેમના આશ્ચર્યજનક કાર્યક્રમો પણ હોય છે, સાથોસાથ તેઓ હંમેશા વિરોધ પણ છે તે પ્રદર્શિત કરતા હોય છે। ત્યારે શા માટે ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ પદ્મિનીબા વાળાને આમંત્રણ આપવામાં નથી આવ્યું? ખુદ પદ્મિનીબા વાળા છે તે સવારના 9 વાગ્યા આસપાસ જે પેલેસ રોડ ઉપર કહી શકાય કે જે આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં આવી પહોંચ્યા હતા। તેમની સાથે અન્ય ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ આવી પહોંચી હતી। તેમને અન્નનો પણ હાલ અત્યારે ત્યાગ કર્યો હોવાની તેમને સત્તાવાર જાહેરાત કરી છે। સાથોસાથ તેમણે કહ્યું હતું કે હું સમાજમાં ભાગલા પાડવા નથી માંગતી, જેના કારણે હું બહુ નથી કહી રહી, પરંતુ જે પ્રમાણે ન્યૂઝ 18 સતત આ અહેવાલ પ્રસારિત કર્યો અને આખરે 2 કલાકની મુહિમ બાદ પદ્મિનીબા વાળાને છે તે આમંત્રણ આખરે મળી ચૂક્યું છે। અને પદ્મિનીબા વાળા છે કે જે આશાપુરા માતાજીના મંદિર ખાતેથી અન્ય પોતાની સાથે રહેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે હવે તેઓ અમદાવાદ ખાતે રવાના થઈ ચૂક્યા છે। પરંતુ જો કે અમદાવાદ ખાતે રવાના થાય તે પૂર્વે જ તેમણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે મને ચોક્કસ છે તે આમંત્રણ હવે મળી ચૂક્યું છે, પરંતુ મારું સ્ટેન્ડ છે તે ક્લિયર છે, કોઈ પણ ભોગે સમાધાન નહીં થાય। સમાધાન માત્ર ને માત્ર એક જ શરતે થશે કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે તો ને તો જ સમાધાન થશે, બાકી અન્ય કોઈ ફોર્મ્યુલા સમાધાનની છે તે માન્ય રાખવામાં નહીં આવે। જી શ્રુતિ। જી આભાર અંકિત। અને હવે રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલા નિવેદન મુદ્દે તપાસ પૂરી। રૂપાલાએ કરેલા નિવેદનમાં આચારસંહિતા ભંગ થઈ કે કેમ તે અંગે કરાઈ તપાસ। કલેક્ટર અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલશે। રૂપાલા વિવાદના સમાધાન માટે ભાજપના પ્રયાસ। ગાંધીનગરમાં પાટીલના ઘરે મળી હતી મહત્વની બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત હર્ષ સંઘવી, પ્રદીપસિંહ જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ આ બેઠકમાં હાજર રહ્યા। પાટીલે હાથ જોડીને માંગી માફી, પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ। ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, અમારી એક જ માંગ, રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરો, અમને સમજાવવાના બદલે રૂપાલાને સમજાવો, ઉમેદવાર બદલી નાખો તો ઘીના ઠામમાં ઘી પડશે। વિવાદ ઉકેલવા આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક। ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સંભાળશે મોરચો। સમાધાન માટે મળનારી આજની આ બેઠક ઉપર રહેશે સૌની નજર। રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલઘુમ। ક્ષત્રિય સમાજના મનામણા કરવા હવે ભાજપ ક્ષત્રિય નેતાઓને ઉતારશે મેદાને। પાટીલના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં રૂપાલા વિરુદ્ધ મામલે સમાધાન લાવવા કરાયું હતું આહવાન। રૂપાલાના વિવાદિત નિવેદનના મામલે આજે ક્ષત્રિય સમાજ સાથે ભાજપની બેઠક યોજાશે। બેઠકને લઈને પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું, કહ્યું ટિકિટ રદ થાય તો રોષ શાંત થાય। પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ મામલે સુરતમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરશે। આવતીકાલે સવારે કલેક્ટર કચેરી વિરુદ્ધ કાર્યક્રમ યોજાશે। દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિયાણીઓ વિરોધમાં જોડાશે। રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ। તેમણે કહ્યું કે સમાજની માંગણી યોગ્ય છે, રાજકોટ ભાજપના ઉમેદવાર બદલો, કોઈપણ સમાજ માટે આ પ્રકારની ટિપ્પણી અને શબ્દો યોગ્ય નથી। વધુમાં તેમણે કહ્યું કે ઉમેદવાર નથી બદલાતા એનો મતલબ એ છે કે આ નિવેદનમાં ભાજપ પક્ષની પણ સહમતિ છે। બહેન દીકરીનું અપમાન ન ચલાવી લેવાય, રાજકારણને બાજુમાં મૂકીને આગળ આવવું જોઈએ।
રાજકોટના ગામ વિસ્તારોમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા પોસ્ટર્સ. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં ન આવવાના પોસ્ટર લાગ્યા. વડાળી, આખડાબેલા, હળમતિયા ગામના લોકોએ કર્યો છે પોસ્ટર વિરોધ. પરસોત્તમ રૂપાલાની માફી છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. લખતરના મોઢવાણી, ઓળખ, સદાદ સહિતના ગામમાં ભાજપ માટે નો એન્ટ્રીના બેનર લાગ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતા કાર્યકર્તાઓના પ્રવેશ પર પ્રતિબાદ. રૂપાલા વિવાદમાં પાટીલના નિવેદન બાદ મળી ક્ષત્રિય સમાજ આગેવાનોની બેઠક. સમાજની સંકલન સમિતિના આગેવાનોએ કહ્યું, અમારી લડત હાલ ચાલુ જ છે, કોઈ પણ દબાણને વશ થવાનું નથી. સમાજનું સ્વાભિમાન મહત્વનું છે. ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં. અમદાવાદમાં ક્ષત્રિય સમાજે કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર. ક્ષત્રિયો કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના આ બેનરો સાથે વિરોધ કર્યો. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉમટ્યા ક્ષત્રિયો. ગાંધીનગરમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય વકીલોમાં પણ રોષ જોવા મળ્યો. ગાંધીનગર કોર્ટના રાજપૂત વકીલોએ કલેક્ટરને રજૂઆત કરી આવેદન આપ્યું. કલેક્ટર ઓફિસ ઉપર રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ મામલે થાનમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. રૂપાલાના પુતળાનું દહન થાય તે પહેલા પોલીસે ક્ષત્રિય સમાજના 5 થી વધુ આગેવાનોની ધરપકડ કરી. યુવાનોએ ટિકિટ રદની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. કચ્છના અબડાસાના મુખ્ય મથક નલિયામાં ક્ષત્રિય સમાજનું આયોજન થયું. રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોના નેજા હેઠળ આ સભા યોજવામાં આવી. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર. સીપીઆઈને આવેદનપત્ર આપી ફરિયાદ દાખલ કરવાની રજૂઆત પણ કરાઈ. દ્વારકાના કલ્યાણપુરમાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ રૂપાલાના વિરોધમાં રેલી યોજીને કર્યો ઉગ્ર સૂત્રોચ્ચાર. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદારને આપ્યું આવેદનપત્ર. ટિકિટ રદ નહીં થાય તો મતદાન બહિષ્કારની પણ ચીમકી. રૂપાલા સામે વિરોધના વંટોળ પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળ્યા. ક્ષત્રિય કરણી સેનાએ રેલી યોજીને જિલ્લાના પોલીસ વડાને આવેદન આપ્યું. સાથે ચૂંટણી પંચ કડક પગલાં લે તેવી પણ માંગ કરી. રૂપાલાના નિવેદન સામે વિરોધ યથાવત. વડોદરામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્રો આપીને કર્યા દેખાવો. કહ્યું, રૂપાલાની માફી સ્વીકાર્ય નહીં, ટિકિટ રદ કરો. ટિકિટ રદ નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ. શિનોર ક્ષત્રિય કરણી સેનાએ સાધલીમાં ધારાસભ્યને આપ્યું આવેદનપત્ર. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત. બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો રહ્યા હાજર. પોરબંદરમાં રાજપૂત સમાજે રૂપાલા સામે નોંધાવ્યો વિરોધ. રાજપૂત સમાજના ભાઈઓ બહેનો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો મતદાન બહિષ્કારને પણ ઉચ્ચારી ચીમકી. ગુજરાતની 2 બેઠકો પર ભાજપમાં વિવાદ. રાજકોટ અને સાબરકાંઠામાં ઉમેદવારનો વિરોધ. સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે નારાજગી યથાવત. હિંમતનગર ભાજપ કાર્યાલય પર પહોંચ્યા કાર્યકરો. ભાજપની ખેસ ટોપી પહેરી કમલમ સામે કર્યા દેખાવા. કાર્યકરોએ પોસ્ટર કાર્ડ લખીને ઉમેદવાર બદલવાની કરી છે માંગ. આયાતી ઉમેદવારને બદલો અને ભાજપને જીતાડુના કર્યા સૂત્રોચ્ચાર. ગીર સોમનાથ વેરાવળમાં ડોક્ટર અતુલ ચગના મોત મામલે એક નવો ખુલાસો. વેરાવળમાં લુહાણા સમાજની સભા અગાઉ મોટો ઉલટફેર જોવા મળ્યો. ડોક્ટર ચગના પુત્રએ સમાધાન થઈ ગયું હોવાનું પણ જણાવ્યું. કાયદા ચુડાસમાના વિરોધમાં લુહાણા સમાજની સભા યોજાઈ તે પહેલા ડોક્ટર ચગના પુત્રએ કરી સમાધાનની જાહેરાત. સાથે ચૂંટણી સમયે ડોક્ટર ચગના નામનો ઉપયોગ કરી બેઠકો કે સંમેલનો ન કરવાની પણ અપીલ કરી. લોકસભા ચૂંટણી સમયે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસમાં કકડાટ. ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસ નેતાઓ વચ્ચે ચકમક. કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં પ્રવીણ સુરાણી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બોલાચાલી થતા પ્રવીણ સુરાણીએ ચાલતી પકડી. વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં પણ કકડાટ શરૂ. કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક ઉપર પોસ્ટ મૂકતા હડકંપ. એફબીમાં મૂકેલી પોસ્ટમાં લખ્યું કે ટિકિટ એવાને આપજો જે મૃતપ્રાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે. સામે કોમેન્ટ લઈ પૈસા લઈ ઘરે બેસી જાય તેવાને ન આપતા. અમિત ગોટીકરની પોસ્ટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ લખ્યું, મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુને હટાવો. અમિત ગોટીકરે કહ્યું કે કોંગ્રેસની નેતાગીરીને વડોદરા બેઠક જીતી શકીશું તેવો આત્મવિશ્વાસ જ નથી રહ્યો. વહેલી તકે સક્ષમ ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી. બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો. સતત ત્રીજી વખત
વખત ભાજપે પ્રભુ વસાવાને આપી છે આ ટિકિટ। પ્રચાર દરમિયાન પ્રભુ વસાવાએ પીએમ મોદી અને વિકાસના નામે માંગ્યા છે માગ। જામનગર લોકસભાના બીજેપી ઉમેદવાર પૂનમ માડમે પ્રચાર શરૂ કર્યો। પૂનમ માડમે પડાણાના પ્રવાસ દરમિયાન સિંગજ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારની મુલાકાત લીધી। પ્રચાર દરમિયાન પૂનમબેને જંગી લીડથી જીતનો વિશ્વાસ કર્યો છે વ્યક્ત। સુરત 23 લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના નામનું સોંગ વાયરલ થયું। એક જ ચાલે સિદ્ધાર્થભાઈ ચાલે સોંગ ઉપર સ્થાનિકો નાચ્યા। સોનગઢના ગોપાલપુરા ગામે લગ્ન પ્રસંગમાં ડીજે પર વાગ્યું સોંગ। સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીનો ભાજપ પર પ્રહાર। કહ્યું કે કોંગ્રેસ મુક્ત ભાજપ બનાવી એનો આક્રોશ દેખાઈ રહ્યો છે। 7 મે સુધીમાં આ વિરોધ વિસ્ફોટનું સ્વરૂપ ધારણ કરશે। આગામી સમયમાં સમીકરણ બદલાય તો નવાય નહીં। ઇલેક્ટ્રોલ બોન્ડ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર। હિંમતસિંહ પટેલે કહ્યું ભાજપે ચંદા દો ધંધા લો થકી કંપનીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા। એસઆઈડી રચી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ। મહેસાણામાં ઇલેક્ટ્રોલ બોન્ડ મુદ્દે કોંગ્રેસે કર્યો ભાજપને ઘેરવાનો પ્રયાસ। કહ્યું ઇલેક્ટ્રોલ બોન્ડ એ માત્ર ભારતનું જ નહીં વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે। જનતા ભાજપને માફ નહીં કરે। દાહોદના સંજેલીમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયના શુભારંભ બાદ ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ। બેઠકમાં જીત માટેની રણનીતિ સહિતની ચર્ચાઓ કરાઈ। બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ સહિત કોંગ્રેસ અને આપના કાર્યકરો હાજર રહ્યા। કાજલ હિન્દુસ્તાનીના વાણી વિલાસ સામે પાટીદાર સમાજમાં આક્રોશ। મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનોએ કાજલ વિરુદ્ધ કર્યો માનહાનિનો દાવો। પાટીદાર સમાજની દીકરી અંગે ટિપ્પણી કરીને માફી ન માંગતા પાટીદાર સમાજમાં રોષ। વર્ષ 2023-24માં અમૂલ ડેરીએ સર્જ્યો ઇતિહાસ। 12,880 કરોડ પર પહોંચ્યું અમૂલ ડેરીનું ટર્નઓવર। 173 કરોડ કિલો દૂધનું કર્યું વેચાણ। ચાલુ વર્ષે પશુપાલકોને અપાશે 525 કરોડથી વધુનો ભાવફેર બોનસ। પીએસઆઈ લોકરક્ષક ભરતીને લઈને મોટા સમાચાર। પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ દ્વારા કરી છે જાહેરાત।